છે અને જર્મન શેફર છે, રોટવીલર છે, એ બધા જે એકદમ કેર કરવા વાળા હોય તો એ પણ આપણે હોમ આપણે મીન્સ ઘર માટે આપણે ગણીએ છીએ ગોલ્ડન રિટ્રીવર છે, લેબ્રા છે, એ પણ આપણે અવેલેબલ કરી દઈએ. આઉટ ઓફ કન્ટ્રી ના છે, કારણ કે આ બજરીગર છે, પાઇનેપલ કોન્યુર છે, ઓકે, લવબર્ડ છે, કાકાટીલ છે, જે ચોકલી વાળા જે કહે છે બધા કાકાટીલ છે. આ એનું વીકલી ફૂડ આવે રવિભાઈ. એમ? હા. વાહ, બરાબર. આ તમે એક ગોળી નાખી દેશો એટલે તમારે 7-8 દિવસ કોઈ જાતનો વાંધો નહીં આવે. ઘરે રાખવા માટે એપાર્ટમેન્ટમાં પણ એમને કોઈ એવો અલગ બ્રીડનો સ્પેશિયલ ડોગ જોતો હોય તો બી આપણે અવેલેબલ કરી દઈશું. ધંધા વ્યવસાયની જગ્યા હોય કે ઘરની જગ્યા હોય, વફાદારીના કિસ્સા માણસોથી વધુ પ્રાણીઓના અને પક્ષીઓના આપણને જોવા માટે મળ્યા છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અત્યારે હાલ આપણે એવા લોકેશન ઉપર આવ્યા છીએ કે જ્યાં અમુક શ્વાનના શોખીનો હોય જે પોતાના વ્યવસાયની જગ્યા ઉપર રાખવા માંગતા હોય, એના ફૂડ રિલેટેડ કંઈ પણ તમારે ક્વેશ્ચન હોય તો એનું સોલ્યુશન પણ છે. અને અમુક ઘરોની અંદર બર્ડ્સ એટલે કે પક્ષીઓને રાખવાના પણ શોખીનો હોય છે. તમે કોઈ ડાઇનિંગ એરિયા બનાવ્યો હોય, સોફાવાળો એરિયા હોય તો અહીંયા ફિશ પણ અમુક રાખતા હોય વાસ્તુશાસ્ત્ર પ્રમાણે. લોકેશન ખૂબ જાણીતું છે. આપણે રવાપર રોડ નહીં, ત્યાં તમે ટાઇટન વર્ડનો શોરૂમ જોયો જ છે, ત્યાંથી જરાક આગળ આવો એટલે જમણા હાથ ઉપર જ આવે છે આપણે શ્રીરામ કોમ્પ્લેક્સ. એના ગ્રાઉન્ડ ફ્લોરમાં તમે જોઈ શકો છો ડોગ ઝોન એન્ડ કલર ફિશ. અત્યારે હાલ આપણી સાથે ઓનર જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું. અને આમ તો મને લાગે આ તમારું ઘણા વર્ષ જૂનું કા? આપણે 2010માં ઓપન કરેલું છે. ઓહો, તો મોરબી લગભગ જૂનામાં જૂના તમે. હા, મોરબી સૌથી પહેલા આપણે પેટ શોપ ચાલુ કરવા વાળા આપણે. આ બધા ક્યાં ને બધા વિદેશના લાગે છે? બધા આઉટ ઓફ કન્ટ્રી ના છે, એમ ઓલ ઓવર. આપણે જે ઇન્ડિયન બ્રીડ કે નહીં આપણે અવેલેબલ નથી રાખતા, રાખતા નથી આપણે એ વસ્તુ જ સરકાર માન્ય નથી. આપણે જે માન્યતા જે ગણાય છે ને એ જ આપણે બહારની કન્ટ્રીની વસ્તુ રાખી છે. કારણ કે આ બજરીગર છે, પાઇનેપલ કોન્યુર છે, ઓકે, લવબર્ડ છે, કાકાટીલ છે, જે ચોકલી વાળા જે કહે છે બધા કાકાટીલ છે. કાકાટીલ. આ લવબર્ડ ની શું ખાસિયત છે? લવબર્ડ ની ખાસિયત એ કે એક મરી જાય ને તો અહીં બીજું બી મરી, એટલે એનું નામ લવબર્ડ છે. બરાબર. સૌથી પ્રેમી પંખીડા જે કે ને એ લવબર્ડ. આપણી પાસે બધું અવેલેબલ છે, ફૂડ થી માંડી નવા કેજ, ડિઝાઇનિંગ કેજ જે કી હોય તમે આપણે અવેલેબલ છે, બધું હાજરમાં જ છે. આમ તો 115 એન્ટર થતા જે જમાવટ ની રંગબેરંગી માછલીઓનો દાખલો જબરો આખો ડિસ્પ્લે તમે રાખેલો છે. અને આ ફેસ તમારે રાખવાથી ફાયદા એમ જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવે બરાબર છે એ રીતે તમને સેટઅપ કરી આપશું. અને ટોટલ જે ફિશ જોઈએ એ આપણે મળી જશે. આ જે છે એ ફાઇટર ફિશ કહેવાય છે. આ સિંગલ જ રહે છે. ઓકે, બરાબર. એકલી જ રહે. બાકી કાળી પણ ડિઝાઇનમાં અલગ લાગે હો, એકદમ અલગ. હા, એ ફાઇટર ફિશ છે. સિંગલ પીસ રાખી શકો, તમારે રૂમમાં રાખી શકો. વાહ. અને જો એટલે મજા જ આવી રાખે. આ બાજુ આ વ્હાઈટ કઈક અલગ આખી દેખાય. એ ફાઇટર ફિશ જ છે. એમ? એમાં ને એમાં કલરમાં પાછું ડિફરન્સ. આમાં કેવડું સેટઅપ હોય? કેટલી સાઈઝ થી લઈને કેટલી સાઈઝ નું લોકોની રિક્વાયરમેન્ટ હોય છે મૂકી શકતા હોય? માનો સિંગલ ફિશ રાખવી છે તો આ બાઉલ છે, બરાબર છે. પછી આ સાઈઝમાં નાનું છે, બરાબર, સાવ નાનું. આમાં તમારે 2 ફિશ રાખવી, 1 પેર રાખવી, આરામથી રહી શકે. આમાં 4 સુધી ચાલે. ઓકે, બરાબર. આનાથી થોડુંક મોટું આવે, આમાં 6 સુધી રહી શકે. ઓકે, આમાં રાખો તમે 10 સુધી રાખી શકો. પણ આ બધું મૂકેલી મોટા ભાગે એવું કે દખ વાળું શું કામ અઠવાડિયું ક્યાંક બારે પ્રસંગમાં ગયા, આખો દી આપણે વ્યવસાયમાં બારે હોય, ધ્યાન રીએ નો રીએ, તો આના ફૂડ માટેનું કઈ એવો ઓપ્શન કે કદાચ અઠવાડિયું કે ગામ જાય મામાનીએ જાય તો એ ઉપાધિ નહીં? આ એનું વીકલી ફૂડ આવે રવિભાઈ. એમ? હા. વાહ, બરાબર. આ તમે એક ગોળી નાખી દેશો એટલે તમારે 7-8 દિવસ કોઈ જાતનો વાંધો નહીં આવે ખાવાનો. હા, રેડી કેવાય લ્યો. એટલે આ ઓપ્શન આયરો તમે આપો. આ બાજુ તો ડોગ અને કેટ માટે તાકા મોલ ની અંદર જેમ ફરસાણ મળતું હોય એવી રીતે પેકેટ બધા ગોઠવેલા છે. આમાં તમારી પાસે જાજી વેરાયટી લાગે. હા, આપણે લોકલ થી માંડીને જે સ્ટ્રીટ કેટ આવે, સ્ટ્રીટ ડોગ આવે એના માટે બી ફૂડ આપણી પાસે અવેલેબલ છે. પ્રીમિયમ ફૂડ માંગો તો રોયલ કેનલ છે, ફિડલ છે, પેડિગ્રી ડૂલ્સ છે. આ બધી જે મીન્સ રેગ્યુલર પેડિગ્રી ડૂલ્સ બી મળી જાય. અને પ્રીમિયમમાં તમે આવો તો ફિડલ છે, રોયલ કેનલ છે, હિમાલય છે. આપણે વેજ નોન વેજ બધી વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. વાહ. અને અત્યારે પણ હાલમાં ચાલુ છે આપણે અપ ટુ 15% ડિસ્કાઉન્ટ. એમ? હા, ફૂડ લઈ જાવ ઉપર. હા, ફૂડ લઈ જાવ ઉપર 50% ડિસ્કાઉન્ટ ચાલુ છે. જાણે કે આ ક્રીમી છે જે આપણે ચુપા ચિપ્સ કહેતા આપણે નાના હતા ત્યારે ખાતા, સેમ ટુ સેમ કેટમાં પણ એવું આવે છે ક્રીમી કરીને. ઘરે રાખવા માટે એપાર્ટમેન્ટમાં પણ એમને કોઈ એવો અલગ બ્રીડનો સ્પેશિયલ
ડોગ જોતો હોય તો બી આપણે અવેલેબલ કરી દઈશું. એમ ને? જાણે જર્મન શેફર છે, રૂટ વ્હીલર છે, એ બધા જે એકદમ કેર કરવા વાળા હોય તો એ પણ આપણે હોમ આપણે મીન્સ ઘર માટે આપણે ગણીએ જે ગોલ્ડન રિટ્રીવર છે, લેબ્રા છે, એ પણ આપણે અવેલેબલ કરી દઈએ. કોકને એવું મીન્સ દેખાવમાં આપણે જે હસ્કી જોતું હોય તો હસ્કી, બીગલ છે, તો દેખાવડું ને એવું જોતું હોય તો એ બધી વસ્તુ આપણે અવેલેબલ કરી દેશું. અને હવે તો અમુક કેટ પણ ઘરમાં રાખતા હોય કેટ પણ રાખે છે. પર્શિયન ની બધી આપણે કેટ વધારે પડતી આપણે પર્શિયન બધા જાજે રાખે છે. એમ ને? હા, એ પણ આપણે કેટ અવેલેબલ કરી દઈએ છીએ. અને ફૂડમાં આપણે મોટા જે 10 કિલોના એના બેગ આવે છે એ આપણે હોમ ડિલિવરી પણ કરીએ છીએ. જો લ્યો, એટલે આપના ઘરોની અંદર જે પડાતા પ્રાણીઓ હોય કે પછી આ પ્રકારની માછલીઓ હોય કે પછી પક્ષીઓ કે જે ગવર્મેન્ટ અપ્રુવલ છે, આ બધાનું સોલ્યુશન અહીંયા એક જ જગ્યા ઉપર છે. તો એ સિવાય જતા બીજું કઈ વિશેષ આપ કહેવા માંગતા હોય તો તમે એકવાર વિઝિટ કરો, શોપ આવીને જુઓ કેવી વસ્તુ છે, કેવી તમને અંદર કેવું ક્રે છે, બિહેવિયર, આ તે નેચર કેવી રીતના છે, તમે જુઓ, એકવાર આવો પરચેસ કરવા, તમને બધી જાણકારી આપી. તમારે ફર્સ્ટ ટાઈમ ડોગ રાખવું હોય તો ફર્સ્ટ ટાઈમ ડોગ રાખવામાં કઈ રીતના કેર કરવી જોઈએ એ બધી જાણકારી આપણે આપશું. અને હા, ડોગ ઝોન એન્ડ કલર ફિશ માટે લેડી સ્ટાફની રિક્વાયરમેન્ટ છે. જો આપને અનુકૂળતા હોય અને આ ફિલ્ડમાં રસ ધરાવતા હોય તો ચોક્કસ બહેનોએ સંપર્ક કરવા વિનંતી. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.